ધંધુકા જીઆઈડીસીમાં ભીષણ આગમાં લાખોનો કાચો માલ બળીને ખાખ। ધંધુકા જીઆઈડીસીમાં બાયોકોલ બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। કાચો માલ બળીને ખાખ થઈ ગયો। 4થી વધુ ફાયર ફાઇટર આગ ઓલવવા કામે લાગ્યા હતા। ભારે જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ધંધુકા જીઆઈડીસીમાં મારુતિ બાયોકોલ નામની કંપની બળતણ માટે બાયોકોલનું ઉત્પાદન કરે છે। તેઓનો કાચો માલ બાજુના 7.5 વીઘાના ખેતરમાં 1500 ટન જેટલો કાચો માલ સામાન પડ્યો હતો, જેમાં કાલે બપોરે 1 વાગ્યાની આસપાસ કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગુટી-ગુટા નીકળતા દેખાયા હતા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। અચાનક આગના પગલે જીઆઈડીસીમાં નાસભાગ સર્જાઈ હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો। શરૂઆતમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ બપોર પછી વધુ પ્રમાણમાં પવન ફૂંકાવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધંધુકા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી, પરંતુ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધોળકા, બરવાડા, બોટાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી। ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। જ્યાં આગ લાગી હતી તેની આસપાસમાં કેમિકલ કંપની અને કોટન જીન આવેલા છે, જેમાં કોટન મિલમાં પડેલા કપાસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી, પરંતુ સદનસીબે જેમાં મોટું નુકસાન જોવા મળ્યું ન હતું, પરંતુ કપાસનો એક ઢગલામાં આગ લાગતા તેને પાણી વડે કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો। આજુબાજુ અન્ય કંપનીઓમાં આગ ન ફેલાય તે માટે તે કંપનીની બોર્ડર પરથી ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગની જાણ થતાં ફાયર વિભાગ સાથે આસપાસના લોકોએ આખી રાત આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। લશ્કરોને આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી। આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી। આગની જાણ થતાં જ ધંધુકા મામલતદાર વિજયસિંહ ડાભી પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો આગ પર કાબૂ મેળવવા માટે બનતા તમામ પ્રયત્નો કરવા માટેના આદેશ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આ જીઆઈડીસીમાં અનેક કંપની આવેલી છે, પરંતુ ધંધુકા જીઆઈડીસી પાસે માળખાગત સુવિધાનો અભાવ હોવાના કારણે ત્યાંની કંપનીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે।